તો આપણા બાઇકનું જે ડોગ આપણા ફરિયામાં એ હોભરે ને આવી જ જાય આવી જાય બેસી જાય બિસ્કિટ હું લાવે ને જો આઈને બેસી જાય બધા આવી જાય બાઇકમાં જો કાલે ચેલા બધા આવી જાય ચાલે બાઇક એક આખો ત્રોસવે જેવું લાગે સ્કેચ પડી જેવું લાગે બાઇક ના તો વજન એટલું બધું હે ને તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો અને બધાને પહેલાં તો જય શ્રી રામ અને જય માતાજી અને 140 લોંગ વિડીયોમાંથી આજે થયો દિવસ 12મો દિવસ 12 દિવસ થઈ ગયા અને આજે આપણે ઘેર તો કાલે જતા મરેડા મેરલી માતાના મંદિરે આપણે દર્શન કરવા જતા મારી વાઈફ અને હું બે ગયા હતા તે આપણે રાત પછી યાદ રોકાયા હતા મારી સાસરીમાં હું રોકાયો તો પછી એના અત્યારે મૂકીને અને હું આવ્યો ઘેર આપણે ઘેર આવી ગયો ચાલ કે એને અઠવાડિયું તો રહેવાનું હોય ચાલ કે ફરી 2-3 મહિના લાગ્યા તો અહીં આવશે ફરી રહેવાની મળે એવું તે 7 દિવસ લગી તો રહેશે આપણે ફરી એમ ભાઈ ગરબાને થોડુંક બાબરીનો એનો પ્રોગ્રામ હોય આપણે ફરી એમ એ લેવા જવાનું તાના રવિવારે તાને આપણે લેવા જઈશું આજે તો ગયા તો અત્યારે જઈએ દુકાને કંઈક લેવા જઈએ હા જોડે દુકાન અહીંયાથી આપણે લઈ લીધી મેગી ઘેર જઈને બનાવીએ તો આપણા બાઇકનું જે ડોગ આપણા ફરિયામાં એ હોભરે ને આવી જ જાય બેસી જાય બિસ્કિટ હું લાવે ને જો આઈને બેસી જાય બિસ્કિટ હું લઈને નહીં આવે તો એવી રીતે બધા ડોગ અહીંયા બેસી જાય સવારમાં ભાઈ ચાલે પણ અત્યારે ચમ નાખો અત્યારે બધું આવી જાય આપણા ફરિયાનો રસ્તો એવો આ એક ડોગ આપણે ઊભું થઈ જાય ભાઈ બધા આવી જાય બાઇકમાં જો કાલે ચેલા બધા આવી જાય ચાલે ભૂરું તો ચાલતી ગઈ તો તારા બાપો ગામમાં જે હે એમના ભાઈબંધો તો બેહવા છે તે એમના લેવા જઈએ હા હું જ મૂકવા જતો અને હું લેવા જાઉં પાછળ અમે લેવા જવાનું તો આપણે બાપાને લઈને આવી ગયા હતા ઘેર જઈએ અમુક નકલો કાઢવાની છે આપણે આ તારીખને બધું હાલવાનું તે પાછા આવી ગયું પાછા બધું લઈને ડોક્યુમેન્ટ બધું લઈને આવીશું ઝેરોક્ષ કાઢીને બધું હાલવાનું ઘેર આવી જાય આપણે આમ જવાનું પાછું બાહુ એવું કરવાનું શીખો એકલું તો શીખી યાદ આવી શીખવાનું શીખી આધાર કાર્ડ ની બધાની ઝેરોક્ષ કાઢવાની હું મારા સિસ્ટર બિલ ભરા કોણ સિસ્ટર તો બધાનો તમે શું કરશો આપણે એક કોમ તો થયો નહીં પણ એક કોમ તો કરીએ ગેસનો બાટલો આપણે થઈ રહ્યો પેલો અડધો થઈ રહ્યો જે અંદર ચાલુ હોય તે બીજો લેવા જઈએ માવો તો આલીશું ને બીજો લઈ લેશું તો સાફ કરી નાખીએ પહેલાં થોડુંક સાફ કરી દઈએ અહીં ભરી દઈએ આવતી રહે હડતી લાવવું પડશે શેક નહીં દેવું ભાઈ ક્રેક પડી ગયો યાદ તો નહીં બીજું કોઈ હોય નહીં રહેશો ભરેલો અમે લાવવા પડશે તો ગાઈસ બાટલો ખાલી મેરે ભરવે એમ તો એક પર બાઈક નમ ભરેલો આવી છે તાણે ભરેલો છે તાણે જ તો આપણે બાટલો લેવા જતા પણ કેવાયસી કરવાનું હતું તે ભાઈ મારા બાપાને લઈને જવાનું થયું તે મારા બાપાને લઈને કેવાયસી કરીને બાટલો લઈને આવ્યો તો ઇક્કોર બાઇક આખું નંબર આમ કંઈ ઇક્કોર ચાલુ અને એમના ખેતરમાં ઉતાર્યા ખેતરમાં થોડું કમ હતું તે શેડવા ટ્રેક્ટર આપણે આવ્યું હોય શેડમાં કાકાનું શેડ હા અને આપણે આવું શેડવાનું હોય અહીંયા રાખવાનો રેડો
રઈ નાખવાની. હવે રઈ વાવેતર કરવાનું, એમ રઈડાનું વાવેતર કરવાનું. અને પેલકોટ જે પેલું ખેતર ખરું આપણે આગળ ઘેવું નાખવાનું, એમ ઘેવું નાખવાનું આગળ. અને અહીંયા રઈડો નાખવાનો. તો મારી મમ્મી, તમારા બાપો જે આપણે શું યાર એનું ભૂંચું એવું કરે, એક વાર કરે આપણે જે ડોગરનું ભૂંચું ખરું ને પડે તો એવું મારી મમ્મી ભરવા આવી છે. તો એવું કરે ને પૂરા આપણે અહીંયા ઢગલો તો બધો તો લઈ ગયા ડોશીવાળામાં. આપણે જે પેલો ખેતરો ખરો ને તો આગળ લઈ ગયા જીએમ ઘેર. પણ આ બાટલો આખો એક કોરોનામાં તે બાઇક આખું ઓમ ત્રોસું આખું હેડા બાઇક એવું થઈ ગયું. બાઇક એક વાર આખો ત્રોસું હેડા, બાઇક આખું ત્રોસું હેડા એવું હેડા. એક હાથે ના ચાલવા જેવું લાગે. સ્કેચ પડી જેવું લાગે બાઇકના. તો વજન એટલું બધું હે ને. તો એક કોમ્પ્યુટર થઈ ગયું. એક્સ્ટ્રા એક બાલો લાવી દીધો ગેસનો. પેલો અમે પૂરો થઈ જવાનો જે લગાડે અડધો થાય એવું પૂરો થઈ જવાનો. ઘર ચાલ ઘેર આગું જવાનું નહીં હમણાં. તો અત્યારે આપણે આવ્યા ખેતર બાજુ સાંજના સમય અને જેકેટ બેકેટ પહેના આવ્યા. ચમકો લાગે ઠંડી અને 6 વાગી જવાય, 6 વાગી જેમ. અને સૂર્યાસ્ત પણ થઈ ગયો, જો કંઈ દેખાતું નહીં, સૂર્યાસ્ત થઈ ગયો. અને અત્યારે ખેતરમાં એટલા માટે આવ્યા ચમકે ફરતી. તો આગળ આપણે શેડી નાખ્યું. હમણાં હું જાયો હતો ને બતાવ્યું હતું આગળ આપણે ખેતર ખેડી નાખ્યું. એ આગળ ઘેવું નાખવાના. હા આગળ ઘેવું નાખવાના ને આપણે તો આગળ ખરું આગળ રાઈડો નાખવાના. અહીંયા આપણે બધા પૂરા અહીંયા લાવી દીધા. હા ખેતર ખાલી રહેવાનું હો એવું કરવાનું. સમય હારો એટલો બધો જલ્દી ચાલી રહ્યો ને કે બહુ સ્પીડમાં ચાલે મને એવું લાગે. ચમ કે ચાંદ ઘેવું નાખ્યા હતા, ઘેવું લઈ લીધા અને ફાઇનલી ડોગર પણ બધી લઈ લીધી. અને ફરી વાર ઘેવું નાખવામાં આવી જશે. બે દાડામાં ઘેવું પણ નાખી દેશે, ખબર પણ નહીં પડે. સમય એટલે સ્પીડમાં ચાલી રહ્યો ને. બીજી પર સિઝન આવી જશે ઘેવુંની તો અલગ આપણે વિડીયો બનાવી કરીએ. પણ વિડીયો બનાવી કરીએ. અને બધું આપણે લાવે. હવે આવું ભૂંચું ભરતા હતા મામીને તે ભૂંચું પણ આપણે લાવી દીધું ગયા. જે આપણે એમાં ઠેસરમાં નિહાર્યું હતું બહાર એવું ભૂંચું પણ લાવી દીધું. આ હતા ખેતર બાજુ શાંતિ એવી હતી બધી. તે ફરવા માટે આવ્યા હતા ખેતરમાં. હું એકલો જ હતો, મહેશ તો નહીં ગયા, ત્યાં નહીં લઈને આવ્યો. હું એકલો આવ્યો હતો કે બધી ખેડવાનું કામ ચાલુ, ઘેવ નાખવાના છે. હા હું તો ટ્રેક્ટર ચાલુ હોય એ કંઈ ચાલુ હોય, બધી ટ્રેક્ટર ચાલુ હોય કે ખેડવાનું જ કામ ચાલુ હોય. તો ફરતે આ બધાએ શેડી નાખ્યું હોય. અહીંયા પણ ઘેવું જ નાખશે ફાઇનલ. ખબર નહીં આપણા ઘર જોડે જ છે ખેતરો, પણ લાગે ખેતર એટલે અહીંયા ઘેવું જ નાખશે. જઈએ ઘર બાજુ આપણે ઉત્તરાયણ જેમ અમુક વસ્તુ જેવું હોય ને નજીક આવે એવા શબ્દ બહુ વપરાય એમ. તો ઉત્તરાયણ આવશે આમ તો મહિના જેવું બાકી, બે મહિના જેવું બાકી છે લગભગ. પછી આવશે આપણો ફેવરેટ ફેસ્ટિવલ. તો G11 આ મહિના પછી તો પતંગ હોય બધા ચકાવવા મળશે. અત્યારે તો તરત ચાલુ થશે ચકાવવાની, પણ આપણે ચકાવશે આ મહિના પછી બધા. સ્પેન ભૂરું હા ભૂરું આવ્યો ને એ જો ગાઈસ છેલ્લી સ્પીડમાં હોય ખાલી. ખાલી આપણને જોઈને જ આવી ગયું. એવા ગયા હતા ઘર આવી ગયા આપણે ફરતી બધા. ભૂરું હસ્તીખોર ભૂરું જેમ ઘર બાજુ